હેલો એવરીવન, નમસ્તે, વંદે માતરમ. આજે આપણા આ ફ્યુલ નામના ચેપ્ટરનો આ સેકન્ડ પાર્ટ છે. ફર્સ્ટ પાર્ટ આપણે લાસ્ટ ટાઈમ જોયું. ફર્સ્ટ પાર્ટમાં આપણે શું જોયું? તો સૌથી પહેલાં આપણે જોઈ કે ડેફિનેશન ઓફ ફ્યુલ, કે ફ્યુલ એટલે શું. પછી એની 3 પ્રોપર્ટીઝ જોઈ. એક હતી આપણી ઇગ્નિશન ટેમ્પરેચર, ધેન સેકન્ડ હતી આપણી ફ્લેશ પોઈન્ટ, થર્ડ હતી આપણી કેલોરીફિક વેલ્યુ. આ ત્રણેય વસ્તુ શું હતી આપણે જે ગઈકાલે ડિટેલમાં ભણ્યા. એના પછી આપણે જે નેક્સ્ટ ટોપિક ભણ્યા એ હતો આપણો ચોઇસ ઓફ ગુડ ફ્યુલ, કે એક સારું ફ્યુલ હોવા માટે એની અંદર કઈ કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ, એના અંદર કયા કયા ગુણધર્મો હોવા જોઈએ, એ વસ્તુ એક ભણી. અને એના પછી આપણે ભણ્યા હતા એપ્લિકેશન ઓફ ફ્યુલ, કે કોઈ એક ફ્યુલ છે એની કઈ કઈ જગ્યા પર એના ઉપયોગો થઈ રહ્યા છે. બરાબર. આજે આપણે જે જોવાના છે એ જોવાના છે આજે આપણે ક્લાસિફિકેશન ઓફ ફ્યુલ, જે ટોટલ 2 પાર્ટની અંદર ડિવાઈડ થાય છે. એક છે આપણું નેચરલ ફ્યુલ, બીજું છે આપણું સિન્થેટિક ફ્યુલ. બંનેની અંદર 3 કેટેગરીની અંદર પાછું ડિવાઈડ થાય છે: સોલિડ ફ્યુલ, લિક્વિડ ફ્યુલ, ગેસિયસ ફ્યુલ. ઓકે. જે નેચરલ ફ્યુલ છે આપણું એની અંદર કયા કયા છે? તો સૌથી પહેલું જે નેચરલ ફ્યુલ છે એની અંદર સોલિડ ફ્યુલની અંદર સૌથી પહેલાં આવે છે વુડ. ધેન એના પછી 4 ટાઈપના કોલ છે, જેમાં સૌથી પહેલું આવે છે પીટ કોલ, ધેન લિગ્નાઇટ, બિટુમિનસ એન્ડ એન્થ્રેસાઇટ. એના પછી આવે છે આપણું લિક્વિડ ફ્યુલ. જોઈ શકો છો કે લિક્વિડ ફ્યુલની અંદર આપણું આવે છે સૌથી પહેલાં ક્રૂડ પેટ્રોલિયમ એન્ડ ધેન નેચરલ ગેસોલિન. એના પછી ગેસિયસ ફ્યુલ આવે છે. એ જ રીતે આપણે સિન્થેટિક ફ્યુલની અંદર વાત કરવા જઈએ તો સિન્થેટિક ફ્યુલની અંદર સૌથી પહેલાં આવે છે સોલિડ ફ્યુલ. એની અંદર કયા કયા છે? તો વુડ, ચારકોલ એન્ડ કોલ. ધેન એના પછી આવે છે આપણું લિક્વિડ ફ્યુલ. એની અંદર કયા? તો જે કંઈ પણ આપણને નેચરલ થ્રુ આપણને જે કંઈ પણ લિક્વિડ ફ્યુલ મળ્યું છે એને જ આપણે રિફાઇન કરીને અલગ અલગ પાર્ટમાં આપણે એને ડિવાઈડ કરીએ છીએ, જેમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે વગેરે જેટલા આપણને ફ્યુલ મળે છે. અને છેલ્લું છે આપણું સિન્થેટિક ફ્યુલના અંદર, ગેસિયસ ફ્યુલની અંદર ટોટલ 3 છે. એક છે વોટર ગેસ, બીજો છે પ્રોડ્યુસર ગેસ અને થર્ડ છે આપણું કોલ ગેસ. ઓકે. તો દરેક વસ્તુની અંદર આજે આપણે જે ભણવાના છે એ ફક્ત ભણીશું આપણે સોલિડ ફ્યુલ. બરાબર. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ સોલિડ ફ્યુલ. તો સોલિડ ફ્યુલની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીશું તો એક્ઝેક્ટલી સોલિડ ફ્યુલ એટલે શું. બરાબર. તો આપણે ડેફિનેશન જોઈ શકીએ છીએ. So coal is formed when the vegetable and animal matters burn under the earth, decompose under the heat and pressure. યાદ કરો, આપણે ડિઝાસ્ટરની વાત કરેલી કે જ્યારે આ પૃથ્વી ઉપર ભૂકંપ, સુનામી કે એવી કોઈ પણ પ્રકૃતિ તરફથી કંઈક આફત આવે છે તો એની અંદર જ્યારે અર્થક્વેક કે ભૂસ્ખલન જેવી કંઈક સ્થિતિ થાય છે તો આપણી જે કંઈ પૃથ્વી છે એના ક્રસ્ટની અંદર અત્યારે તમે જોઈ શકો છો. ઓકે. પૃથ્વીના ટોટલ 3 પાર્ટ છે. એક છે ક્રસ્ટ, બીજું છે મેન્ટલ અને ત્રીજું છે કોર. ક્રસ્ટ એટલે ઉપરનો જે કંઈ પણ થીન લેયર, એકદમ પતલું આપણે જેના પર રહીએ છીએ ને એ ક્રસ્ટ. એના અંદર જઈશું તો આવશે મેન્ટલ. મેન્ટલ પણ 2 પ્રકારના, આઉટર મેન્ટલ, ઇનર મેન્ટલ. અને એના પછી સૌથી અંદર વચ્ચે આવે છે એ છે આપણું કોર. કોર જે છે એ પણ તમે જોઈ શકો છો. તો ઇનર કોર એન્ડ આઉટર કોર. તો આપણું જે કંઈ પણ આવું અર્થક્વેક વગેરે જે કંઈક આવે છે તે વખતે એનિમલ્સ છે, વેજીટેબલ મેટર્સ છે, આ દરેકે દરેક વસ્તુ શું થાય છે તો આ ક્રસ્ટની અંદર જતા રહે છે. તો જ્યારે એ ક્રસ્ટની અંદર જતા રહે છે ત્યારે બહુ જ લાંબા સમય સુધી ત્યાં આગળ શું થાય છે એ રહે છે. એટલે એના ઉપર પ્રેશર અને હીટ બહુ જ બધું આવે છે. એ પ્રેશર અને હીટના કારણે શું થાય છે કે એ ડીકમ્પોઝ થાય છે. અને ડીકમ્પોઝ થાય છે ત્યારે સૌથી પહેલાં પૃથ્વી ઉપર હોય છે વુડ, અને એ જ્યારે ડીકમ્પોઝ થાય છે ત્યારે એના પછીનો જે કંઈ પણ નેક્સ્ટ જે કંઈ પણ સ્ટેજ આવે છે એ આવે છે કોલનો. અને એ કોલમાં પણ જે ફર્સ્ટ સ્ટેજ છે એ કયો છે આપણો પીટ, ધેન કયો છે લિગ્નાઇટ, ધેન કયો છે બિટુમિનસ અને સૌથી છેલ્લા કયો આવે છે એન્થ્રેસાઇટ. તો આ જે કંઈ પણ આપણો સ્ટેપ બાય સ્ટેપ છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જ્યારે ફોલો કરીએ છીએ ત્યારે આપણને જે કંઈ પણ આપણા સોલિડ ફ્યુલ છે એની અંદર આપણને અલગ પ્રકારના ફ્યુલ્સ મળે છે. એમાં આજે આપણે વાત કરીશું ફક્ત 4 જે કોલ છે આપણા તે, જેમાં સૌથી પહેલું કોલ છે આપણું પીટ કોલ, કે જ્યારે આ જે કંઈ પણ પૃથ્વીની અંદર અર્થક્વેક આવે છે તો એમાં જે કંઈ પણ ઉપરનું જે કંઈ પણ ઝાડ છે, વનસ્પતિ છે, એ દરેકે દરેક વસ્તુ જ્યારે જમીનની અંદર દટાય છે તો એમાં આપણે જ્યારે ખોદકામ કરીએ છીએ ને જ્યારે સૌથી ઓછી ઊંડાઈમાં સૌથી પહેલા નંબરનો જે કંઈ પણ કોલ મળે છે એ કોલ કયો છે આપણો પીટ કોલ. હજુ વધારે ડેપ્થમાં ગયા અને સેકન્ડ નંબરનો જે કંઈ કોલ મળશે આપણને સેકન્ડ સ્ટેજનો એ કયો છે આપણો લિગ્નાઇટ. હજુ વધારે ડેપ્થમાં ગયા તો તમે જોઈ શકો છો કે અહીંયા જેટલું પણ ડેપ્થમાં આપણે જઈએ છીએ એમ એ કોલની ક્વોલિટી પણ એના પ્રમાણમાં વધતી જાય છે. હવે ક્વોલિટી કઈ રીતે વધે છે તો એના માટેનું કામ આપણું છે કાર્બન પર્સન્ટેજ. જોઈ શકો છો
કે જે આપણો પીટ કોલ છે એ પીટ કોલની અંદર આપણું જે કંઈ પણ કાર્બન પર્સન્ટેજ છે એના કમ્પેરમાં એન્થ્રેસાઇટનો જે કંઈ પણ આપણો કાર્બન પર્સન્ટેજ છે કેવો છે, વધારે છે. તો જેટલું આપણે ડેપ્થમાં વધારે જઈએ છીએ એટલું એ જે કંઈ પણ કોલસો છે એ શું થાય છે કે વધારે ટાઈમ માટે, અહીંયા ટાઈમ પિરિયડ પણ લખેલો છે કે જેટલું આપણે વધારે ડેપ્થમાં જઈશું એટલો એ જે કંઈ પણ કોલ છે શું થાય છે, વધારે ટાઈમ પિરિયડ માટે એ જમીનની અંદર રહે છે. જેટલું એ જમીનની અંદર રહેશે એટલું જ એને પ્રેશર અને હીટ વધારે સહન કરવાનું થશે. જેટલું એ પ્રેશર અને હીટ વધારે સહન કરશે એટલું જ એ વધારે ડીકમ્પોઝ થશે, અને જેટલું એ વધારે ડીકમ્પોઝ થશે એટલી એનામાંથી ઇમ્પ્યોરિટીઝ વધારે દૂર થશે. ધ્યાનમાં આવે છે? એના કારણે શું થયું કે જે ઓછા સમય સુધી જે કંઈ પણ જમીનની અંદર રહ્યું છે એની અંદર કાર્બન પર્સન્ટેજ ઓછો છે અને ઇમ્પ્યોરિટીઝ કમ્પેરેટિવલી વધારે છે. બરાબર. સેકન્ડ સ્ટેજમાં જે આપણને મળ્યું એમાં શું દેખાય છે આપણને કે કાર્બન પર્સન્ટેજ ફર્સ્ટ સ્ટેજના કમ્પેરિઝનમાં વધારે છે અને ઇમ્પ્યોરિટીઝ ફર્સ્ટ સ્ટેજના કમ્પેરિઝનમાં ઓછી છે. થર્ડ સ્ટેજમાં શું છે, તો વધારે ટાઈમ અંદર જમીનની અંદર રહેવાના કારણે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજ બંનેના કમ્પેરિઝન કરતાં શું છે, એની અંદર કાર્બન પર્સન્ટેજ વધારે છે. અને ફોર્થ સ્ટેજ જે એન્થ્રેસાઇટ છે એમાં શું છે કે સૌથી વધારે પ્રમાણમાં કાર્બન પર્સન્ટેજ મળે છે. તો હવે કાર્બન પર્સન્ટેજ વધારે મળે છે એનાથી આપણને શું મળ્યું, તો જેટલો કાર્બન પર્સન્ટેજ આપણો વધારે હશે એટલી એની કેલોરીફિક વેલ્યુ હાઈ હશે. હવે કેલોરીફિક વેલ્યુ એટલે શું, તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા કે જે કંઈ પણ ફ્યુલ આપણને હીટ એનર્જી આપે છે એ જેટલી હીટ એનર્જી આપે છે એને માપવા માટે જે કંઈ પણ આપણે વસ્તુ યુઝ કરીએ છીએ સિમ્બોલિકલી એને કહીએ છીએ આપણે કેલોરીફિક વેલ્યુ. એટલે કોઈ ફ્યુલ જો વધારે આપણને હીટ એનર્જી આપે છે ધેટ મીન્સ એની કેલોરીફિક વેલ્યુ કેવી છે, હાઈ છે. તો એ કેલોરીફિક વેલ્યુ કોના પર ડિપેન્ડન્ટ છે, તો એ ડિપેન્ડન્ટ છે કાર્બન પર, કે જેટલો ફ્યુલની અંદર કાર્બન વધારે એટલું એની હીટ આપવાની ક્ષમતા વધારે. જેટલી હીટ આપવાની ક્ષમતા વધારે એટલું એ જે કંઈ પણ ફ્યુલ છે આપણું એ કેવું છે, સારું. તો કાર્બન વધારે હોવા માટે એ કોના પર ડિપેન્ડન્ટ છે, તો એ ડિપેન્ડન્ટ છે પ્રેશર અને હીટ ઉપર. કોના ઉપર, પ્રેશર અને હીટ. અને પ્રેશર અને હીટ કોના પર ડિપેન્ડન્ટ છે, તો એ જેટલું વધારે ડેપ્થમાં જેટલા વધારે સમય માટે રહ્યું હશે એના પર. તો અત્યારે આપણો જે કંઈ પણ ચાર્ટ છે એ ચાર્ટમાં શું બતાવે છે કે જેટલું વધારે ડેપ્થમાં જઈએ છીએ એટલું કાર્બન અને એટલું કોલસાને પ્રેશર અને હીટ વધારે મળે છે. જેટલું પ્રેશર અને હીટ વધારે મળે છે એટલો એનામાં કાર્બન પર્સન્ટેજ વધારે છે. જેટલો કાર્બન પર્સન્ટેજ વધારે છે એટલી જ એનામાં કેલોરીફિક વેલ્યુ કેવી છે, હાઈ છે. તો આની અંદર આપણે કમ્પેરિઝન કરવા જઈએ તો અત્યારે આની કમ્પેરિઝનમાં આપણામાં સૌથી વધારે સારામાં સારો કાર્બન કયો છે, તો આપણો આન્સર હોવો જોઈએ એન્થ્રેસાઇટ. અને સૌથી ખરાબમાં ખરાબ કોલ, કાર્બનની કોલ, કે સૌથી સારામાં સારો કોલ કયો છે આપણો, તો છે એન્થ્રેસાઇટ. કેમ? કારણ કે એની કેલોરીફિક વેલ્યુ કેવી છે, હાઈ છે. ઇમ્પ્યોરિટીઝ કેવી છે, લો છે. કાર્બન પર્સન્ટેજ કેવો છે, હાઈ છે. અને સૌથી ઓછામાં ઓછું કાર્બન પર્સન્ટેજ ધરાવતો જે કંઈ પણ ફ્યુલ હોય એ કયું છે આપણું, તો એ છે આપણો પીટ. ઓકે. તો આ જે કંઈ પણ ચાર્ટ છે ને એ જો આપણા મગજમાં બેસી ગયો ને તો આપણને જેટલા પણ ચાર ગોલ છે એના વિશે બધું જ ખબર પડી જશે. તો સૌથી પહેલાં ભલે આપણે લખેલું છે એક વખત તો પણ એક વખત આ વિડીયો પોઝ કરીને ફરીથી એક વખત લખી કાઢો. ઓકે, પછી આપણે નેક્સ્ટ ચાલુ કરીએ. લખી કાઢો એક વખત. ઓકે. સો હવે આપણે વન બાય વન દરેકે દરેક કોલને ડિટેલમાં સમજીએ. જેમાં સૌથી પહેલો ટાઈપ છે એ છે આપણો પીટ. ઓકે. તો પીટ કોલસો આપણો જે કંઈ પણ કોલસાના જેટલા બી ટાઈપ્સ છે એમાં ફર્સ્ટ સ્ટેજમાં જે કંઈ પણ આપણને કોલસો મળે છે એ કયો છે આપણો પીટ કોલ. ઓકે. જેની અંદર કાર્બન કન્ટેન્ટ કેવો છે, ઓછો છે. કેલોરીફિક વેલ્યુ કેવી છે, ઓછી છે એઝ કમ્પેર ટુ અધર કોલ. ઓકે. શું કહે છે થિયરીના દરેક પોઈન્ટ્સ? Peat is a spongy substance having low carbon content. પીટ કોલ એક એવો છે કે જે થોડોક સોફ્ટ છે, જેને આપણે દબાવવાથી એનો ભૂક્કો થઈ શકે છે, જેના અંદર કાર્બન કન્ટેન્ટ કેવો છે, ઓછો છે. નેક્સ્ટ પોઈન્ટ, ઇટ રિપ્રેઝેન્ટ્સ ધી ફર્સ્ટ સ્ટેજ ઓફ કન્વર્ઝન ઓફ વેજીટેબલ મેટર્સ ટુ કોલ. આ જે કે પણ કોલસાના જેટલા બી કન્વર્ઝેશન સ્ટેજ છે એ દરેક સ્ટેજમાંથી ફર્સ્ટ સ્ટેજ જે છે, જે વનસ્પતિમાંથી ડાયરેક્ટલી કોલ બને છે, વુડમાંથી ડાયરેક્ટ કોલ બને છે, એ ફર્સ્ટ સ્ટેજ કયો છે જે દર્શાવે છે એ છે આપણો પીટ કોલ. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ, ધ એપ્રોક્સિમેટ કમ્પોઝિશન ઓફ ધીસ ડ્રાય પીટ ઇઝ કાર્બન ઇક્વલ્સ ટુ 60%, હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 5.8%, ઓક્સિજન 33% એન્ડ એસ ઇક્વલ્સ ટુ 1 to 2%. એટલે કે આ જે કંઈ પણ કોલસાનો 100% છે એ 100%માંથી આપણું 60% જે કંઈ પણ છે ને એ કાર્બન છે
અને બાકીના જે 40% છે એ 40%માંથી જે બીજી બધી વસ્તુઓ છે એ છે જે ઇમ્પ્યોરિટીઝ તરીકે વર્ક કરશે. વોલ્ટાઇલ મેટર યાદ કરો, આપણે ભણતી વખતે યાદ કરેલું બરાબર, કે જે કાર્બન પર્સન્ટેજ છે એ 60% છે અને જે વોલ્ટાઇલ મેટર છે એ કેટલું છે 40% છે. પણ વોલ્ટાઇલ મેટર કોને કહીશું કે જેનો આપણે યુઝ કરી શકીશું એવા મેટરને. આ કોલસાની અંદર જે કંઈ પણ ઇમ્પ્યોરિટીઝ છે એનો આપણે ડાયરેક્ટલી યુઝ કરી શકતા નથી. એટલા માટે ભલે આ વોલ્ટાઇલ મેટર તો છે પણ એને આપણે એ રીતે કહી શકીએ નહીં. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. પીટ હેઝ લો કેલોરીફિક વેલ્યુ વિચ ઇઝ અબાઉટ 5200 કિલોકેલરી પર કેજી. જે કંઈ પણ હીટ આપવાની ક્ષમતા છે એમાં જે આ પીટ કોલસો છે એ કેટલી હીટ આપે છે આપણને? ફક્ત અને ફક્ત 5200 કિલોકેલરી પર કેજી. ઓકે, આ વસ્તુ યાદ રાખવા વાળી છે. ધેન શું છે? પીટ ઇઝ નોટ સો ઇમ્પોર્ટન્ટ એઝ અ ફ્યુલ. કે પીટ કોલસો જે છે એ એઝ અ ફ્યુલ તરીકે એટલો કંઈક વ્યવસ્થિત કોલસો છે નહીં. કેમ? કારણ કે 60% જ એફિશિયન્સી. કે કેમ? કારણ કે 60% કાર્બન છે, બાકીની 40% ઇમ્પ્યોરિટીઝ છે. તો સળગાઈશું તો 40% તો એનામાંથી હાર્મફુલ ગેસીસ, સ્મોક ને એ બધું નીકળશે. તો એવું તો ફ્યુલ આપણે ચોઇસ ઓફ ગુડ ફ્યુઝમાં જોયું હતું કે જે કંઈ પણ ફ્યુલ હાર્મફુલ ગેસીસ પ્રોડ્યુસ કરે એવું ફ્યુલ આપણા માટે કામનું છે નહીં. 40% તો એનામાં ઇમ્પ્યોરિટીઝ છે. તો આ પણ જે કંઈ પણ કોલ છે, પીટ કોલ, એ એઝ અ ફ્યુલ તરીકે ઇમ્પોર્ટન્ટ કે યુઝેબલ છે નહીં. ઓકે, નેક્સ્ટ છે આપણો લિગ્નાઇટ. હવે જે લિગ્નાઇટ છે એ છે એનું સેકન્ડ સ્ટેજ. જેટલા પણ કોલસાના 4 સ્ટેજ છે એમાંનો ફર્સ્ટ સ્ટેજ છે આપણો પીટ, સેકન્ડ છે આપણું લિગ્નાઇટ. તો લિગ્નાઇટમાં શું થિયરી કહે છે? Lignite is a dark brown substance representing the next stage in their conversion of vegetable matters into coal. કે જે કંઈ પણ લિગ્નાઇટ નામનો જે કંઈ પણ કોલસો છે એનો સૌથી પહેલાં તો એનો કલર કેવો છે? તો ડાર્ક બ્રાઉન. બરાબર, આ એમસીક્યુમાં પૂછાય, આપણે વાત કરેલી. નેક્સ્ટ શું કીધો છે એની અંદર કન્ટિન્યુઅસમાં? તો જે કંઈ પણ કોલસાના કન્વર્ઝેશનના સ્ટેજીસ છે એમાંનો જે નેક્સ્ટ સ્ટેજ એટલે ફર્સ્ટ સ્ટેજ પછીનો જે તરત બીજો સ્ટેજ છે એ બીજા સ્ટેજનો કોલસો કયો છે? આપણો લિગ્નાઇટ કોલ. ઓકે, નેક્સ્ટ શું કહે છે? ઇટ ઇઝ ઓલ્સો નોટ ગુડ ફ્યુલ બિકોઝ ઓફ ઇટ્સ લો કાર્બન કન્ટેન્ટ. આ પણ ફ્યુલ તરીકે ઉપયોગી નથી. કેમ? કારણ કે એની અંદર પણ કાર્બન કન્ટેન્ટ કેવો છે? ઓછો છે. જસ્ટ લાઈક અ પીટ કોલ. ઓકે, નેક્સ્ટ શું કહે છે? ઇટ ઇઝ મોર કોમ્પેક્ટ એન્ડ હોમોજીનિયસ ધેન પીટ. પીટ કરતાં વધારે સારો છે. એની અંદરના હોમોજીનિયસ એટલે એના જેટલા પણ અંદર મિક્સ થયેલા મિનરલ્સ એ બધા એક જ ફેઝમાં છે એટલે સારો છે. બરાબર, એવું. અને એના જે કંઈ પણ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે એ વધારે સારી રીતે કન્વેન્ટ થયેલું છે. કોના કમ્પેરમાં? પીટ કોલના કમ્પેરમાં, એવું કહે છે. ધેન ફ્રેશ લિગ્નાઇટ કન્ટેન્સ higher percentage of moisture, about 18 to 60%, which can be reduced by air drying. એટલે જ્યારે ખોદકામ કરતાં આપણને જ્યારે લિગ્નાઇટ કોલ મળશે, એ લિગ્નાઇટ કોલ જ્યારે આપણને મળશે તો એની અંદરનું જે કંઈ પણ મોઇશ્ચર, ભેજ હશે એ કેટલું હશે? લગભગ 60% થી 60%. તો એ મોઇશ્ચર દૂર કરવા માટે આપણે શું કરીશું? તો એને સૂકી હવા નાખીશું. એટલે જેવી સૂકી હવા નાખીશું એટલે બધું મોઇશ્ચર શું થશે? ચૂસાઈ જશે. એટલે એની અંદરથી જેટલા પણ વોટર પાર્ટિકલ્સ હશે દરેક વોટર પાર્ટિકલ્સ બહાર આવી જશે અને આપણો જે કંઈ પણ કોલસો છે એ ફ્રેશ થઈ જશે. ફ્રેશ થઈ જશે મીન્સ મોઇશ્ચર રિમૂવ થઈ જશે એનામાંથી, એવું. મોઇશ્ચર ફ્રી થઈ જશે એમ કે છે. નેક્સ્ટ શું છે? ઇટ્સ એપ્રોક્સિમેટ કમ્પોઝિશન ઇઝ કાર્બન ઇક્વલ ટુ 67%, હાઇડ્રોજન 5%, ઓક્સિજન 20% અને એશ રાખ કેટલા પર્સન્ટેજ છે? 8%. પીટ કોલસામાં આપણો કાર્બન પર્સન્ટેજ કેટલો હતો? અબાઉટ 60%. આની અંદર કેટલું છે? 67%. ઓકે, એટલે બહુ મોટો ફરક નથી, ખાલી 7% વધ્યું છે. એટલા જ માટે આ ફ્યુલ તરીકે ઉપયોગી નથી એવું કીધું છે આગળના પોઈન્ટમાં. ઓકે, ઇટ ઇગ્નાઇટ્સ ઇઝીલી વિથ લોંગ સ્મોકી ફ્લેમ. બરાબર, એને જ્યારે આપણે સળગાઈશું કે એ જ્યારે સળગતું હશે ત્યારે એનામાંથી જે કંઈ પણ જ્વાળા ઊભી થશે, જે ફ્લેમ ઊભી થશે એ કેવી હશે? તો સૌથી પહેલાં તો લાંબી હશે અને લાંબી સાથે એની અંદરથી સ્મોક બહુ વધારે નીકળતા હશે એવું કહે છે. એટલે એ જ્યારે સળગતું હશે ત્યારે એની ફ્લેમ કેવી હશે? લોંગ સ્મોકી ફ્લેમ. એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ કેલોરીફિક વેલ્યુ ઇઝ અબાઉટ 6500 કિલોકેલરી પર કેજી. બરાબર, કે 6500 કિલોકેલરી પર કેજી આપણને શું આપે છે? હીટ આપે છે. બરાબર, પીટમાં કેટલું આવતું હતું? 5200. આમાં કેટલું આપે છે? 6500. ઓકે, નેક્સ્ટ જે કોલ છે આપણો એ કોલ છે આપણો બ્યુટુમિનસ કોલ. કયો છે? બ્યુટુમિનસ. એ જે કોલ છે એ આપણા ટોટલ 4 સ્ટેજમાંનો થર્ડ સ્ટેજનો કોલ છે અને પર્ટિક્યુલર આ જે કંઈ પણ કોલ છે એ
ફ્યુલ તરીકે અને મોસ્ટ વાઇડલી યુઝ થતો જે કંઈ પણ કોલ કહેવાય ને એ કોલ છે આપણો આ બ્યુટિમિનસ કોલ, જે બહુ જ મોટા પ્રમાણમાં જે યુઝ થતો હોય તે આવશે હમણાં. આપણે ઓલરેડી વાત કરેલી છે લેક્ચરમાં. ઓકે, પહેલો પોઈન્ટ, ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાય વેરાયટી ઓફ કોલ. ઓકે, સોરી, આ જે કંઈ પણ કોલ છે એ કેવો છે, સૌથી ઇમ્પોર્ટન્ટ અને સારામાં સારી વેરાયટી જે કંઈ પણ કોલની કહેવાય ને એ વાળો કોલસો કયો છે આપણો આ બ્યુટિમિનસ કોલ છે એમ. ઇટ ઇઝ સોફ્ટ એન્ડ વાઇડલી યુઝડ એઝ અ ફ્યુલ. કે આનું જે કંઈ પણ સૌથી પહેલાં તો સોફ્ટ એટલે શું, તો એવું નહીં કે પોચો એટલે દબાઈ દઈશું. સોફ્ટ એટલે શું કે એના પર સડન પ્રેશર આવશે તો એ બ્રેક થઈ જશે, એવું કહેવા માંગે છે. અને બીજું શું કીધું છે, વાઇડલી યુઝડ એઝ અ ફ્યુલ, કે ફ્યુલ તરીકે સૌથી મહત્તમ પ્રમાણમાં જે ઉપયોગમાં આવતો હોય એ કયો કોલસો છે આપણો બ્યુટિમિનસ કોલ. ધેન શું છે, ઇટ કન્ટેન્સ હાયર પર્સન્ટેજ ઓફ વોલ્ટાઇલ મેટર. યાદ કરો, હમણાં જ વાત કરી વોલ્ટાઇલ મેટર એટલે શું, કે જે કંઈ પણ ઇમ્પ્યોરિટીઝ છે કોલસાને આપણે જ્યારે લિક્વિડમાં કન્વર્ટ કરીશું, લિક્વિડમાં કન્વર્ટ થયા પછી કાર્બન પર્સન્ટેજ અલગ નીકળશે અને ઇમ્પ્યોરિટીઝ અલગ નીકળશે. તો જે ઇમ્પ્યોરિટીઝ છે એનો આપણે જ્યારે એને પ્રોસેસ કરીને ડાયરેક્ટલી યુઝ કરી શકીએ છીએ એવું કંઈક વસ્તુ જ્યારે કોઈ કોલમાંથી નીકળે છે એને આપણે કહીએ છીએ વોલ્ટાઇલ મેટર. ઓકે, so it contains higher percentage of volatile matter and thus when distilled it gives off large quantity of gases and tar that are used in many chemical industries. એટલે એને જ્યારે આપણે વોલ્ટાઇલ મેટર એમાંથી બહાર કાઢીશું તો એ બહુ મોટા પ્રમાણમાં આપણને અલગ અલગ પ્રકારના જે યુઝ કરી શકીએ એવા ગેસ આપે છે અને એક લિક્વિડ આપે છે જેનું નામ છે ટાર, જે આપણે ડાયરેક્ટલી કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ. સો કોમર્શિયલી બ્યુટિમિનસ કોલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર, કોમર્શિયલી એટલે જે કંઈ પણ ખરીદ વેચકાણની અંદર જે કંઈ પણ કોલસો જે આવતો હોય જે આ 4 સ્ટેજમાં છે એમાંનો આ જે 3rd સ્ટેજનો કોલ આપણો બ્યુટિમિનસ કોલ છે એ કેવો છે, સૌથી વાઇડલી યુઝ થતો અને સૌથી પરફેક્ટ કોલ છે. ઓકે, નેક્સ્ટ શું છે, બ્યુટિમિનસ કોલ બર્ન્સ વિથ અ લોંગ બ્રાઇટ સ્મોકી ફ્લેમ. લિગ્નાઇટમાં હતું લોંગ સ્મોકી ફ્લેમ, આની અંદર છે લોંગ બ્રાઇટ સ્મોકી ફ્લેમ. બરાબર, એટલે શું કે એની ફ્લેમ બી લાંબી છે, એનામાંથી સ્મોક પણ નીકળે છે, પણ એનામાંથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એ કેવો છે, વધારે બ્રાઇટ છે. ધેટ મીન્સ વધારે પ્રકાશ આપે છે એવી ફ્લેમ છે એમ કહેવાનો અર્થ એવો. ધેન ઇટ્સ એપ્રોક્સિમેટ કમ્પોઝિશન ઇઝ કાર્બન પર્સન્ટેજ, કાર્બન ઇક્વલ ટુ 83.5%, હાઇડ્રોજન 5% એન્ડ એસ 6.5%. યાદ કરો, પીટ કોલસો કાર્બન 60%, લિગ્નાઇટ કોલસો કાર્બન 67%. એનાથી જમ્પ કરીને હવે ક્યાં આવ્યું બ્યુટિમિનસ આપણું 83.5%. ઓકે, તો કેટલો બધો કાર્બન પર્સન્ટેજ વધી ગયો. ધેટ મીન્સ જો કાર્બન પર્સન્ટેજ વધ્યો છે તો એની હીટ એનર્જી પણ વધશે. હીટ એનર્જી વધશે ધેટ મીન્સ એ કેલોરીફિક વેલ્યુ પણ ઇન્ક્રીઝ કરશે. કેલોરીફિક વેલ્યુ ઇન્ક્રીઝ કરશે તો કેટલી કરે છે, લિગ્નાઇટમાંથી 6500, અહીંયા કેટલી થઈ ગઈ આપણી 8300 કિલો કેલરી પર કેજી. એટલે ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો આમાં. ધ્યાનમાં આવ્યું કેમ, કારણ કે કાર્બન પર્સન્ટેજ કેવું છે, સારું છે એટલા માટે. ઓકે, નેક્સ્ટ શું છે, બ્યુટિમિનસ કોલ ઇઝ ઓફ 2 kinds, કેકિંગ એન્ડ નોન કેકિંગ બ્યુટિમિનસ કોલ. પેલું ફ્યુઝ વાળું મેં તમને કીધેલું છે કે જ્યારે બર્ન થાય છે ત્યારે ફ્યુઝ થાય છે તો કેકિંગ, અને ફ્યુઝ નથી થતું તો નોન કેકિંગ, આ વસ્તુ. હવે જે લાસ્ટ સ્ટેજ છે એ છે આપણો એન્થ્રેસાઇટ કોલ. બરાબર, જે સૌથી છેલ્લો સ્ટેજ છે કે જેમાં બહુ જ પરફેક્ટલી આપણને જે ફ્યુલ તરીકે ઉપયોગ કરી શકીએ એવું ફ્યુલ આ છે એન્થ્રેસાઇટ. પણ કેમ નથી કરતા, કોસ્ટ. યાદ કરો, ચોઇસ ઓફ ગુડ ફ્યુલ, કે આપણું ફ્યુલ કોસ્ટલી હોવું જોઈએ નહીં. કેવું હોવું જોઈએ, ઇટ શુડ બી ચીપ. તો એઝ કમ્પેર બ્યુટિમિનસ અને એન્થ્રેસાઇટ બંનેની અંદર સારો કોલસો છે તો એન્થ્રેસાઇટ જ. બરાબર, પણ એ બંનેના જો કાર્બન પર્સન્ટેજ ચેક કરો, પહેલામાં હતું 83.5, આમાં કેટલું છે 90%. ઓકે, ઓલમોસ્ટ 7-6.5% ફરક છે. બરાબર, પણ આ 7-6.5% અંદર એનો કોસ્ટ બહુ જ વધી જાય છે. બરાબર, તો એના કરતાં આટલો કોસ્ટ વધારે આપવા કરતાં એ લોકોએ શું કર્યું, કોઈ પણ જગ્યા પર શું થાય તો બ્યુટિમિનસ કોલનો ઉપયોગ વધારે થાય. કેમ, કારણ કે કોસ્ટમાં પણ ઓછું છે. બાકીના બે જે કંઈ કોલ છે આપણા પીટ અને લિગ્નાઇટ એના કરતાં બ્યુટિમિનસ કોલ વધારે કાર્બન કન્ટેન્ટ ધરાવે છે, એટલે પેલા બે તો યુઝ થાય એવા જ નથી. પ્લસ એની અંદર ઇમ્પ્યોરિટીઝ એઝ કમ્પેર ટુ પેલા બે કાર્બન ઓછી છે અને આના કરતાં થોડીક વધારે છે, બહુ વધારે નથી, થોડીક વધારે છે. એટલા માટે શું કહે છે આની અંદર, ધ લાસ્ટ સ્ટેજ ઇન કોલ ફોર્મેશન ઇઝ એન્થ્રેસાઇટ. કે કોલના જેટલા બી પ્રકાર છે, 4 સ્ટેજ છે, એમાંનો સૌથી છેલ્લો સ્ટેજને જે રિપ્રેઝેન્ટ કરે છે કયો કોલસો છે આપણો એન્થ્રેસાઇટ કોલ.
ઇટ ઇઝ વેરી હાર્ડ, ડેન્સ, બ્લેક એન્ડ બ્રિટલ, યુઝ્યુઅલી હેવિંગ અ બ્રાઇટ લસ્ટર. 4-5 વસ્તુ એક જ સેન્ટેન્સમાં કહી દીધું. શું કહે છે? વેરી હાર્ડ, ડેન્સ. એટલે એ જે કે પણ કોલસો છે વધારે ડેન્સ છે. ધેટ મીન્સ એના મોલિક્યુલર્સ વધારે નજીક જોડાયેલા છે. એટલે એનું જે કંઈ પણ ભાર હશે એ એઝ કમ્પેર્ડ ટુ ડેન્સિટી આપણે જે કહીએ ને તે વસ્તુ, બરાબર. પછી છે બ્લેક એન્ડ બ્રિટલ, વધારે પડતો કાળો દેખાશે. અને બ્રિટલ એટલે શું કે કોઈક વસ્તુ છે, સપોઝ આ એક સરફેસ છે અને આ સરફેસ પર સડનલી અહીંયા પ્રેશર આપવામાં આવે છે, તો એ પ્રેશરના કારણે આના બહુ જ બધા ટુકડા થઈ જશે. જેમ કાચ છે, કાચની ઉપર સડન પ્રેશર આવે તો કેવું દરેક જગ્યાએથી તૂટી જાય છે. એટલા માટે કાચને આપણે શું કહીએ છીએ? બ્રિટલ મટીરિયલ. બ્રિટલ મટીરિયલ એટલે એવું નહીં કે ફક્ત તૂટી જવું. બ્રિટલ મટીરિયલ એટલે સડન પ્રેશરના કારણે મલ્ટિપલ ટુકડા એના થાય, એને આપણે કહીએ છીએ બ્રિટલ મટીરિયલ. ઓકે, તો એ વસ્તુ છે. હેવિંગ અ બ્રાઇટ લસ્ટર એટલે એનું જે કંઈ પણ સરફેસ હશે એ કેવી હશે? થોડીક ચળકાટ ધરાવતી હશે, એવું કહેવા માંગે છે. ઓકે, સો ઇટ કન્ટેન ધ લીસ્ટ અમાઉન્ટ ઓફ વોલ્ટાઇલ મેટર ઓફ ઓલ કોલ્સ. એટલે સૌથી ઓછા પ્રમાણમાં જે ઇમ્પ્યોરિટીઝ ધરાવતું હોય એ કયું છે? આપણું વોલ્ટાઇલ એન્થ્રેસાઇટ કોલ. બરાબર. વોલ્ટાઇલ મેટર એટલે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી કે જે ઇમ્પ્યોરિટીઝ છે એ શું છે? આપણું વોલ્ટાઇલ મેટર છે. ઓકે, અને જે સૌથી ઓછા પ્રમાણમાં, ચારેય કોલસામાં સૌથી ઓછા પ્રમાણમાં જે વોલ્ટાઇલ મેટર ધરાવે છે એ કયું છે? આપણું આ. ઓકે, ઇટ હેઝ ધ હાઈએસ્ટ પર્સન્ટેજ ઓફ ધ કાર્બન એન્ડ લીવ્સ વેરી લિટલ એસ આફ્ટર ઇટ બર્ન. ઇટ ઇઝ બર્ન. એટલે આની અંદર સૌથી વધારેમાં વધારે પ્રમાણમાં જે કંઈ પણ કાર્બન કહીએ આપણે એ સૌથી હાઈએસ્ટ પર્સન્ટેજમાં છે. અને આ જ્યારે સળગશે ત્યારે પૂરેપૂરો સળગી જશે અને એનામાંથી જે કંઈ પણ રાખ નીકળશે એ સૌથી એકદમ માઇનર પ્રમાણમાં નીકળશે, એવું કહેવા માંગે છે. ઓકે, નેક્સ્ટ શું છે આપણું? ઇટ બર્ન્સ વિથ શોર્ટ બ્લુ ફ્લેમ. 3 ફ્લેમ વાત આવી. લિગ્નાઇટમાં આવી લોંગ સ્મોકી ફ્લેમ, બ્યુટિમિનસમાં આવી લોંગ બ્રાઇટ સ્મોકી ફ્લેમ, અને થર્ડ આવી એન્થ્રેસાઇટમાં. કઈ આવી? શોર્ટ બ્લુ ફ્લેમ. એટલે આ જ્યારે આપણે સળગાઈશું કોલસો ત્યારે એની જે કંઈ પણ જ્વાળા હશે એ જ્વાળા કેવી હશે? એક તો લેન્થમાં નાની હશે, પ્લસ એનો કલર કેવો હશે? બ્લુઇશ હશે. બરાબર, એવું કહેવા માંગે છે આ પોઈન્ટ. ઓકે, ઇટ હેઝ હાયર કાર્બન કન્ટેન્ટ ધેન પીટ એન્ડ લિગ્નાઇટ. બરાબર, એવું કહેવા માંગે છે. એટલે શું કે જે કંઈ પણ કાર્બન કન્ટેન્ટ છે એ કોના કરતાં વધારે છે? પીટ એન્ડ લિગ્નાઇટ એઝ વેલ એઝ બ્યુટિમિનસ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ શું છે? ઇટ્સ એપ્રોક્સિમેટ કમ્પોઝિશન ઇઝ કાર્બન ઇક્વલ ટુ 90%, હાઇડ્રોજન 3%, ઓક્સિજન 2% એન્ડ એસ 5%. ઓકે, કે આનો જે કંઈ પણ જેટલા બી એટમ્સ છે એમાં જે કાર્બન એટમ છે એ સૌથી વધારેમાં છે, સૌથી વધારેમાં વધારે 90% છે. બાકીના જે 10% છે એ 10%માંથી બીજી બધી વસ્તુઓ છે એ છે એમ. ઇટ્સ કેલરીફિક વેલ્યુ ઇઝ અબાઉટ 8750 કિલોકેલરી પર કેજી. એટલે આ જેટલી હીટ આપે છે એ કેટલી હીટ આપે છે? તો 8750 કિલોકેલરી પર કેજી. એટલે એની કેલોરીફિક વેલ્યુ જે છે એ કેટલી છે? 8750 કિલોકેલરી પર કેજી. જે ચારેય કોલસા છે એમાં સૌથી વધારે જે કેલોરીફિક વેલ્યુ ધરાવતો જે કોલ છે એ કયો છે? આપણો એન્થ્રેસાઇટ કોલ. ઓકે, લાસ્ટ પોઈન્ટ શું છે? ઇટ ઇઝ યુઝડ ફોર હાઉસહોલ્ડ પર્પસ એન્ડ સમટાઇમ્સ ફોર સ્ટીમ રાઇઝિંગ. ઓકે, હાઉસહોલ્ડ પર્પસ એટલે ડોમેસ્ટિક પર્પસ. સ્ટીમ રાઇઝિંગ એટલે શું? તો યાદ કરો ગઈકાલના લેક્ચરમાં એટલે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરેલી બોઇલરની, જેમાં આપણે પાણીમાંથી સ્ટીમ ઉત્પન્ન કરતા હતા. એટલે જે પાણી છે એને ગરમ કરીએ, ગરમ કરીને એની જે વરાળ છે એ વરાળનો ઉપયોગ આપણે પાવર જનરેશનમાં કરતા હતા. ઓકે, તો એ જે કંઈ પણ ટર્બાઇન છે એ ટર્બાઇનમાં જે કોલસો છે એ કયો છે? તો એ એન્થ્રેસાઇટ છે. બ્યુટિમિનસ બી હોઈ શકે છે, પણ મોસ્ટલી આમાં જે કીધું છે એ પ્રમાણે કયો છે? આપણો એન્થ્રેસાઇટ. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ. હવે જે બાકી રહ્યું એ સોલિડ ફ્યુલમાં ફક્ત એક જ છે, એ પણ સિન્થેટિક ફ્યુલમાં, જે છે આપણો કોક. ધેન આવશે આપણું રિફાઇનિંગ ઓફ ફ્યુલ લિક્વિડ ફ્યુલની અંદર. અને સૌથી છેલ્લે આવશે આપણા 3 ટાઈપના ગેસિયસ ફ્યુલ, જેની અંદર સૌથી પહેલા આવે છે પ્રોડ્યુસર ગેસ, ધેન વોટર ગેસ એન્ડ ધેન કોલ ગેસ. ઓકે, થેન્ક યુ. વંદે માતરમ.